શરૂઆતમાં મારા બાપુજીની ખેતી કરતા ને, રાસાયણિક ખેતી, ત્યારે સુકારો બહુ આવતો. એટલે આ રીતે આપું એટલે સુકારાનો પ્રશ્ન હાવ ઓછો થઈ જાય. ને બીજું કે આ 40 દિવસનું થાય ને, પછી પાવાનું બંધ કરી દઉં. પછી મારે ઓલો ગન પ્રેશર પંપ હે ને, એનેથી ને છંટકાવ કરું ને, એટલે આમ ધુમ્મસ જેવું થઈ જાય, આપણે ઝાકળ સડે એવું. એટલે એ રીતે જ પછી જીરું પકવવાનું. પછી એમાં પાવાનું જ નહીં. રાસાયણિક ખેતી કરતા હોય એના માટે એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આપણે ઘર પૂરતું તો હે ને પ્રાકૃતિક જ કરવાનું. આપણે સારી વસ્તુ આપણે ખાવાની ઝેર મુક્ત. વિજયભાઈ, તમારો પરિચય આપો. મારું નામ વિજયભાઈ ભીમજીભાઈ જાદવ, ગામ પાંચ તલાવડા, તાલુકો કોટડા ચાંગાણી, જિલ્લો રાજકોટ, મોહિત પ્રાકૃતિક ફાર્મ. વિજયભાઈ, આપણે કેટલા ટાઈમથી પ્રાકૃતિક ખેતી કરી છે? હું છેલ્લા 3 વર્ષથી કરું છું. આમ તો 4થું વર્ષ. 19માં અમે શિબિર કરી આપણે સુભાષ પાલેકરની. તે પછી આ પ્રાકૃતિક ખેતી ચાલુ કરી છે. અમદાવાદ સુભાષ પાલેકરની શિબિર હતી. એ શરૂઆતમાં પહેલી વાર શિબિર કરીને તે પછી શરૂઆત કરી. તે પછી તો મેં વડતાલ માસ્ટર ટ્રેનિંગ કરી. જુનાગઢ સુભાષ પાલેકરની શિબિર હતી અને એક સિવા ફેરી કરી ભાવનગર બાજુ. એટલે 3-4 શિબિરો કરીને તે પછી તો આ ખેતી એમ કે સંપૂર્ણ રીતે ચાલુ કરી દીધી. આપણે સામાન્ય રીતે જીરામાં સુકારાનો પ્રશ્ન બહુ રહે છે. આપણે કેવો સુકારો આવે છે? મારે પેલા શરૂઆતમાં મારા બાપુજીની ખેતી કરતા ને, રાસાયણિક ખેતી, ત્યારે સુકારો બહુ આવતો. પણ હું આ છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરવા માંડ્યો. એટલે એમાં ટ્રાયકોડર્મા, સુડોમોનાઝ અને વામ આ બધું ઘન જીવામૃતમાં મિક્સ કરી અને પાયામાં આપી દઉં. અને એકાદ વાર પાછું બીજી વાર પાણ સાથે આપી દઉં. એટલે આ રીતે આપું એટલે સુકારાનો પ્રશ્ન હાવ ઓછો થઈ જાય. બીજું કે આ 40 દિવસનું થાય ને, પછી પાવાનું બંધ કરી દઉં. પછી મારે ઓલો ગન પ્રેશર પંપ હે ને, એનેથી ને છંટકાવ કરું ને, એટલે આમ ધુમ્મસ જેવું થઈ જાય, આપણે ઝાકળ સડે એવું. એટલે એ રીતે જ પછી જીરું પકવવાનું. પછી એમાં પાવાનું જ નહીં. રોગ નિયંત્રણ કેવી રીતે કરીએ છીએ પ્રાકૃતિક ખેતીમાં? રોગ નિયંત્રણ માટે અમે આ 10 પાનનો અર્ક બનાવીએ છીએ. 10 પરણી અર્ક. બરોબર. એટલે એ સોમાહે પહેલા જ આપણે બનાવી નાખ્યો હોય. અને આમાં ખાટી સાઈઝ છે. એટલે આ ખાટી સાઈઝનો ઉપયોગ કરી. પછી બીજા નંબરમાં ગાંગડા હિંગ છે. અને ઓમાં આપણે લીંબોળીનું એન્ઝાઇમ બનાવ્યું છે. બરોબર. એ આપણે ચોમાસા પહેલા લીંબોળી આવે ને, એ લીંબોળી, ગોળ અને ગૌમૂત્ર, આ બધું લીંબોળી ખાંડીને નાખીને એ એન્ઝાઇમ બનાવી નાખ્યું. એટલે એ આપણે છંટકાવ કરવામાં સારું રહે. અને છંટકાવમાં એક ખાસ ધ્યાન રાખવાની કે આપણે અમાસ અને પૂનમ આ સમયમાં હે ને કોઈ પણ જીવાતને હે ને ઈંડા મેળવાનો પીરિયડ હોય. બરોબર. એટલે એની 1-2 દી અગાઉ, અમાસ ને પૂનમ 1-2 દી છંટકાવ અગાઉ થઈ જાય ને, એટલે આ દુર્ગંધ એવી આવે આની કડવી ને ખાટી સાઈઝની, એટલે એ આપણા પાકમાં ઈંડા મેળવાનું જ પસંદ ન કરે. એટલે ઓટોમેટિક રોગ નિયંત્રણ સારું એમ થઈ જાય. બીજા નંબરમાં અમે ફેરોમેન ટ્રેપનો ઉપયોગ કરી. આપણે મગફળીને એ કપાસની વાવી ગુલાબી નિયંત્રણ માટે એ ફેરોમેન ટ્રેપનો એને ઉપયોગ કરી. અને એક આપણે જીરુની વાવી તો આપણે જે પીળી ટ્રેપ આવે ને એનો ઉપયોગ કરીએ. એટલે થ્રિપ્સ કે હોય તો એમાં એ જીવાત સીધી સોટી જાય એમ. આપણે ખેતીમાં ખાતરનો કયા ખાતરનો ઉપયોગ કરીએ છીએ? ખેતીમાં આમાં ખાતરમાં એરડીનો ખોળ, લીંબોળીનો ખોળ અને ઘન જીવામૃત. આ ઘન જીવામૃત અમે બનાવ્યું છે આવડું આ. બરોબર. એટલે આ ઘન જીવામૃતમાં અમે ટ્રાયકોડર્મા, સુડોમોનાઝ અને માઇકોરાઝા એ બેક્ટેરિયા બધા મિક્સ કરી નાખી આમાં. અને આ પાયામાં આપીને એકવાર, પછી બીજી વાર એમ નામ એકવાર આપી દઈ. અને બાકી જીવામૃત તો દર પાણે આપી જ. જીવામૃત અને આંકડો અને એનપીકે બેક્ટેરિયા હોય, આ વસ્તુ તો દર પાણે આપી જ દઈ, 1-2 વસ્તુ. બરોબર. જીવામૃત દર પાણે આપો છો? હા, જીવામૃત તો દર પાણે, ને જીવામૃત ન હોય તો આંકડો આપી દઈ. બાકી એક પાણે 1-2 વસ્તુ તો પાઈ જ દઈ એમ. આ અમે આપણે દવા છાંટવા માટે આપણે જીવામૃત છાંટવું હોય, 10 પરણી અર્ક નહીં છાંટવું, એના પ્રેશર પંપ બનાવ્યો છે આ. બરોબર. આ 3 પિસ્ટનનો પ્રેશર પંપ છે ને આ 2 ફેસની મોટર છે. અને આ અમે વાઇન્ડર બનાવ્યું છે અહીંથી. આ સીધો ગન લઈ અને સીધું આમ નળી લાંબુ કરી 500-600 ફૂટ નળી છે. એટલે આપણે સીધું આમ પ્રેશર થાય 10 કેરા લેતું જાય છંટકાવ માટે. એટલે આ પ્રેશર પંપ અમે છંટકાવ માટે બનાવ્યો. આ જીરામાં બહુ અત્યારે સારું કામ કરે. આપણે પાણી ન પાયું હોય ને, પાણી અત્યારે પાવાનું ન હોય, પાણી ટૂંકમાં મેલાઈ ગયું હોય, અને આપણે આ એટલી ધુમ્મસ આમ ઝાકળ જેવી ધુમ્મસ થઈ જાય, એટલે ટૂંકમાં જીરાને પાણી ન પાય તો આનેથી જીરું પાકી જાય એમ. આનેથી જ પાણી પાઈ દેવાનું? હા, આનેથી જ ઘાંટો કરીને છંટકાવ કરી દેવાનો. આપણે જીવામૃત હોય કે આંકડાનો ગમે બોરો હોય કે ગમે એ વસ્તુ હોય તો એ છંટકાવ આનેથી જ કરી દેવાનો. પ્રાકૃતિક ખેતીમાં એક નિંદામણનો પ્રશ્ન બહુ વધારે રહે છે.
કારણ કે આમાં નિંદામણ તો આમાં કરવું જ પડે. એ મજૂરથીને જ કરવું પડે. ઓમ બીજો તો કાંઈ એનો ઉકેલ નથી. એટલે આને લીધે ખેડૂત પ્રાકૃતિક ખેતી બહુ ઓછા કરવા કરે. કારણ કે નિંદામણનો પ્રશ્ન નહીં, દવા તો કાંઈ છાંટી ન હકી. એટલે ઈ નિંદામણનો એક પ્રશ્ન બહુ રહે. અને બીજું એક કે ભાગ્યાનો એક પ્રશ્ન વધારે રહે કે મજૂર હોય તો એ આ ગૌમૂત્ર ને આ બધું ઈ કરવાનું થાય ને. હમ એટલે હમ. ઈ જટ આ ખેતી કરવા તૈયાર ન થાય. એટલે આ ઈ હાટુ માણસો આ ખેતી તરફ ઓછા પ્રેરાય છે. કારણ કે માણસો કોઈ તૈયાર ન થાય તો એકલા તો જાજુ થાય નહીં. હો હો. એટલે થોડી ખેતી કરી શકે ટૂંકમાં એમ. અને બીજું કે અમે જીરું વાવ્યું છે. આમાં હું ગાંગડા હિંગ અને અજમાસ્ત્ર બનાવું. અજમા, હિંગ ને હળદર અને બરોબર. ખાટી છાશ ને ગૌમૂત્રનો છંટકાવ કરું. એટલે એને લીધે ગરો મારે હાવ ઓછો આવે. ક્યારેક આવે ગરો, હમ પણ હમ. ગરો હાવ હોય જાય. જેમ રાસાયણિકમાં ગરો મોંઘી દવા છાંટીને ન જાય ને, એ આ વસ્તુમાં આપણે છંટકાવ કરીને એટલે હાવ ગરો ઓછો આવે એમ. પ્રાકૃતિક ખેતી કરીને એના માટે આપણે ગાય રાખીએ. એટલે ગાયના નિભાવ માટે જે ₹900 આપે છે ને, હો હો. એનું એક સર્ટિફિકેટ આવ્યું હતું. એમાં અમારે કોરડા તાલુકામાં સન્માન કરવામાં આવ્યું હતું. અને બરોબર. બીજું હમણાં આપણે આ પ્રાકૃતિક ખેતીનું આપણે હતું કોરડા સાંગાણી તાલુકામાં જ. એટલે એમાં મને આપણે સરદાર પટેલ પુરસ્કાર એવોર્ડ આપવામાં આવ્યો હતો. એમાં રોગ જીવાત સંકલિત રોગ જીવાત નિયંત્રણ માટેનું ફોર્મ ભર્યું હતું. એટલે બરોબર. એમાં ટોટલ આ પ્રાકૃતિક વસ્તુથી આપણે એની આખી એક ઇકોસિસ્ટમ તૈયાર કરેલી. કે આપણે એમાં આપણે કોઈ જાતનું દવા કે પેસ્ટિસાઇડનો છંટકાવ નહીં કરવાનો. અને એની રીતે મિત્ર કીટક અને શત્રુ કીટક એના બેના સમન્વયથી આપણો રોગ નિયંત્રણ થઈ જાય એમ.